હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા ધોરણ 5માં આપણે જે પરીક્ષા આવે છે વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા કહીએ છીએ, CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એમાં ક્લાસ નંબર 1 છે. જો અગાઉના ક્લાસ જોવા હોય મિત્રો, તમને નીચે લિંક મળી જશે. સંપૂર્ણ કોર્સ છે, કોઈ પણ ફી આપવાની નથી. સાથે સમજો, શીખો અને બીજા વિદ્યાર્થી મિત્રોને આ પણ શીખવાડો. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી દરરોજ ક્લાસ મળતા રહે. તો સૌથી પહેલો વિષય શું છે વિદ્યાર્થી મિત્રો? એમાં તાર્કિક યોગ્યતા કસોટી. શું છે તાર્કિક યોગ્યતા કસોટીમાં? કયું ચેપ્ટર છે? પહેલું, શ્રેણી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કે શ્રેણી શું હોય છે અને શ્રેણીનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, સામાન્ય બાબતથી આપણે શરૂઆત કરીશું કે શ્રેણી એટલે શું. શ્રેણી એટલે શું? પહેલો પોઈન્ટ આપણી પાસે હોય છે કે શ્રેણી કોને કહેવાય. શ્રેણી કોને કહેવાય? હવે વિદ્યાર્થી મિત્રો, માની લો 1 2 3 4 5 6 7 8 9 કન્ટિન્યુ છેક અનંત સુધી અથવા 100 સુધી માની લો. ચલો, તો આને હું શું કહી શકું? શ્રેણી કહી શકું. શું કહી શકું? શ્રેણી કહી શકું. કેવી રીતે મને ખબર પડી બેટા? જો 1 થી 2 જવા કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા. 2 થી 3 જવા ઉમેર્યા, કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યો. 3 થી 4 જવા માટે કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા. 5 થી 6 જવા માટે કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા. 6 થી 7 જવા માટે કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા. તો વિદ્યાર્થી મિત્રો, જે સમાન સંખ્યા આપણે ઉમેરતા હોય, સામાન્ય રીતે સમજો, પછી આપણે બધું થોડુંક અઘરા દાખલા તરફ પણ જવાનો પ્રયાસ કરીશું. પરંતુ પહેલાં સમજો શ્રેણી શું છે. તો શું છે કે શ્રેણી કોને કહેવાય? જો આપણે શું કરીએ? સરવાળો કરીએ અથવા તો બાદબાકી કરીએ. હવે ચલો, હું તમને એમ કહી શકું છું 10 8 6 4 2 0. તો મિત્રો, અહીંયા આગળ શું થઈ ગઈ? 10 થી 8 જવા માટે શું કર્યા? 2 ઘટ્યા. પછી 8 થી 6 જવા માટે શું કર્યા? 2 ઘટ્યા. 6 થી 4 જવા માટે 2 ઘટ્યા. 4 થી 2 જવા માટે 2 ઘટ્યા. અને 2 થી 0 જવા માટે પણ 2 ઘટ્યા મિત્રો. તો આને અહીંયા આગળ શું બની ગઈ? ઋણાત્મક શ્રેણી બની ગઈ. શું થઈ ગઈ? એટલે કે બાદબાકી થઈ ગઈ. શું છે? ઋણાત્મક શ્રેણી બની ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે શું? હવે શું ખબર પડી મિત્રો? હવે જોઈએ આપણે કે શ્રેણી એટલે શું. કે શું કહે છે? શ્રેણીની વ્યાખ્યા શું છે? શ્રેણી એટલે કે કોઈ ચોક્કસ નિયમ મુજબ, કોઈ ચોક્કસ નિયમ મુજબ ક્રમિક રીતે ગોઠવાયેલી હોય. શું હોય મિત્ર? ક્રમિક રીતે ગોઠવાયેલી હોય એવી સંખ્યાઓના મૂળાક્ષરોને શું કહેવાય છે? શું કહે છે મિત્ર? શ્રેણી કહે છે. તો અહીંયા જોયું મિત્ર, આપણે શું જોયું કે આ શું છે? એકદમ ક્રમિક રીતે ગોઠવાયેલી છે. અને જો સરવાળો થયો, સરવાળો થયો, સરવાળો થયો, સરવાળો થયો, સરવાળો થયો. અહીંયા શું થયું? બાદબાકી થઈ, બાદબાકી થઈ, બાદબાકી થઈ, બાદબાકી થઈ, બાદબાકી થઈ. તો હવે શ્રેણીમાં શું હોય? સરવાળો હોય, બાદબાકી હોય, વર્ગ હોય, વર્ગમૂળ હોય, ઘન હોય અને ઘનમૂળ હોય છે. તો ચલો, હવે હું તમને થોડુંક નાનું એવું યાદ કરવાની વસ્તુ તમને આપું છું મિત્રો. તો તમારે શું યાદ કરવાનું છે? હવે તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે તમારે મિત્રો? કે 1 થી લઈને 20ના શું કરવાના? તમારે વર્ગ આવડવો જોઈએ. શું આવડવું જોઈએ? વર્ગ આવડવો જોઈએ. અને 1 થી 10ના તમને શું આવડવો જોઈએ? ઘન આવડવો જોઈએ. તો કશો વાંધો નહીં બેટા, હું તમને લખી દઉં છું. ચલો આગળ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ શું થશે? 9, 4નો વર્ગ શું થશે? 16. વર્ગ એટલે શું બેટા? માની લો કહું 4નો વર્ગ કહું છું તો 4 × 4 કેટલી વખત લેવાના? 2 વખત. ચોકો 16 એમ. ચલો, 5નો વર્ગ કેટલો થશે? 25. 6નો વર્ગ શું થશે? 36. 7નો વર્ગ શું થશે? 49. 8નો વર્ગ શું થશે? 64. 9નો વર્ગ શું થશે? 81. 10નો વર્ગ થશે 100. ચલો, હવે 11નો વર્ગ લખી દો તમને. 11નો વર્ગ શું થશે? 121. 12નો વર્ગ શું થશે? 144. 13નો વર્ગ શું થશે? 169. 14નો વર્ગ શું થશે? 14નો વર્ગ શું થશે મિત્રો? 14નો વર્ગ 196. 15નો વર્ગ 225. 16નો વર્ગ
16નો વર્ગ કેટલો થશે? 256. કેટલો થશે મિત્રો? 16નો વર્ગ કેટલો થશે? 256. 17નો વર્ગ 289. 17નો વર્ગ કેટલો થશે મિત્રો? 289. 18નો વર્ગ શું થશે મિત્રો? 324. 19નો કેટલો થશે મિત્રો? 361. કેટલો થશે? 19નો 361. અને 20નો થશે કેટલો થશે? 400. ચલો, તો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો 81, 10નો 100, 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 289, 18નો 324, 19નો 361 અને 20નો 400. તો તમારા વિદ્યાર્થી મિત્રો આ વર્ગ યાદ કરી લેવાના છે. અને હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ ઘન. હવે તમારે શું યાદ કરી લેવાનું છે મિત્રો? ઘન. શું યાદ કરવાના છે? ઘન. કેટલા સુધીના? 10 સુધીના. તો ચલો, 1નો ઘન મિત્રો શું થશે? 1 થશે. 2નો ઘન શું થશે? 8 થશે. 3નો ઘન શું થશે મિત્રો? 81 થશે. 27 થાય મિત્રો. કેટલા થાય? 27. હવે કેવી રીતે ખબર પડે? 3 × 3 × 3 ઘન કીધો છે 3 વખત. 3 × 9 9 3 27 થશે. ખબર પડી ગઈ મિત્રો? ચલો, 4નો ઘન શું થશે? 4નો 64. 5નો ઘન શું થશે? 125. ચલો, 6નો ઘન શું થશે? 6નો ઘન શું થાય બેટા? 216. 7નો ઘન શું થશે મિત્રો? 7નો ઘન 343. કેટલો થાય? 343. 8નો ઘન શું થશે? 512. જોઈ લો વિદ્યાર્થી મિત્રો. 6 × 6 × 6 216 થઈ ગયો. બરાબર. ચલો, 7નો ઘન 343, પછી 8નો ઘન 512, 9નો ઘન 729 અને 10નો ઘન 1000. ચલો ફરીથી યાદ કરી લેજો મિત્રો. 1નો ઘન 1, 2નો ઘન 3, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો 125, 6નો 216, 7નો 343, 8નો 512, 9નો 729 અને 10નો 1000. તો મિત્રો આ વસ્તુ ક્યાં ઉપયોગમાં આવશે હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. તો ચલો આપણે સામાન્ય રીતે જોઈએ કે શ્રેણી કેટલા પ્રકારની હોય છે મિત્રો. શું હોય છે મિત્રો? શ્રેણીના શું જોઈશું આપણે? પ્રકારો જોઈશું. શું જોઈશું? પ્રકારો જોઈશું. તો શ્રેણીના પ્રકારો જોઈશું. તો પહેલાં હું તમને લખી દઉં કેટલા પ્રકારની હોય છે. ઘણા બધા પ્રકારની બનતી હોય છે, પરંતુ આપણે જે આપણે પરીક્ષામાં પૂછાય છે તેવા પ્રકારની ચર્ચા કરીશું. તો પહેલી હોય છે સરવાળાની શ્રેણી. સરવાળાની શ્રેણી. તો સરવાળાની શ્રેણીનો મતલબ શું થાય છે હું તમને સમજાવું. ચલો, તમારી પાસે ઉદાહરણ તરીકે મેં લખ્યું. એક્ઝામ્પલ તરીકે હું લખું છું 1, 2, 3, 4, 5, 6 અને આ રીતે મેં લખેલી છે શ્રેણી. તો હવે પછી કઈ સંખ્યા આવશે? તો જો મિત્રો, 1 થી 2 જવામાં કેટલા ઉમેર્યા? 1 ઉમેર્યા છે. 2 થી 3 જવામાં કેટલા ઉમેર્યા છે? 1. 3 થી 4 જવામાં +1 ઉમેર્યા છે. 4 થી 5 જવામાં +1 ઉમેર્યા. 5 થી 6 જવામાં +1 ઉમેર્યા છે. તો હવે મિત્રો જુઓ, તો 6 પછી કઈ સંખ્યા આવશે? 1 ઉમેરશે તો સંખ્યા શું આવશે? 7. તો આપણે શું બની ગયું? આ એ જવાબ બની ગયો. શું બની ગયું? જવાબ બની ગયો. ખબર પડી ગઈ? ચલો હવે શ્રેણી આપણે જોઈએ બીજી. ચલો 2 નંબર બાદ બાકીની શ્રેણી જુઓ. બાદ બાકીની શ્રેણી જુઓ. તો બાદ બાકીની શ્રેણીમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે માની લો કે મેં તમને એક ઉદાહરણ લખાવ્યું. સારું એવું મસ્ત ઉદાહરણ છે. એ માની લો કે 100, 50. અચ્છા ચલો એ માનો 100, પછી 80, પછી 60, 40, 20, 0. ઓકે. તો જો મિત્રો, 100 થી 80 જવામાં કેટલા ઘટ્યા? 20 ઘટ્યા. 80 થી 60 જવામાં કેટલા ઘટ્યા? 20 ઘટ્યા. 60 થી 40 જવામાં કેટલા ઘટ્યા? 20 ઘટ્યા. 40 થી 20 જવા માટે કેટલા ઘટ્યા? 20 ઘટ્યા. 20 થી 0 જવા માટે 20 ઘટ્યા. તો હવે અહીંયા કઈ સંખ્યા આવે? તો શું આવશે? -20 આવે. શું આવશે? -20 આવશે. ખબર પડી ગઈ મિત્રો કેમ માઇનસ આવ્યા?
કે 0 પછી કેવી સંખ્યા આવે? માઇનસ આવે એટલા માટે. ચલો હવે ત્રીજો પ્રકાર જોઈ લઈએ આપણે મિત્રો. ત્રીજો જોઈએ પ્રકાર શું આવશે? ત્રીજો પ્રકાર જોઈએ આપણે ગુણાકારની શ્રેણી. ગુણાકારની શ્રેણી. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આગળ મોકલી આપવા તમારી ખૂબ ખૂબ આભાર છે. ચલો ગુણાકારની શ્રેણી જોઈએ. તો ગુણાકારની શ્રેણીનો મતલબ શું થશે? હવે ચલો ત્રીજી શ્રેણી જોઈએ આપણે. ઉદાહરણ તરીકે લઈએ. માન લો કે તમારી પાસે મસ્ત ઉદાહરણ આપ્યું છે 2, 6, 24 અને 10 અથવા તો 120 120. તો હવે કઈ સંખ્યા આવશે? તમને આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે. તો ચલો જુઓ. 2 ગુણ્યા 3 કરીએ તો જવાબ શું આવશે? 6 આવશે. 6 ગુણ્યા 4 કરીશું જવાબ શું આવશે? 24 આવશે. તો 24 ગુણ્યા 5 કરીશું મિત્રો શું આવશે? 120 આવશે. તો હવે શું આવશે? 120 ગુણ્યા કેટલા કરવાના? 6 કરવાના. તો આપણો જવાબ શું આવશે? 12 6 ને 72 720. કેટલા આવશે? 720. તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ પહેલાં 3 લીધા, પછી 4 લીધા, 5 લીધા, પછી 6 લીધા. તો હવે ક્રમિક રીતે વધતું જાય કે ઘટતું જાય? કે 2 3 આવશે, 4 આવશે અને 6 આવશે. આ સંખ્યા તો પોતે લીધી હતી, આ સંખ્યા પોતે હતી, આ સંખ્યા પોતે હતી ને આ સંખ્યા પોતે હતી. તો તમને ખબર પડી ગઈ કે ગુણાકારની શ્રેણી કેવી રીતે કામ કરતી હોય છે. ચલો હવે એવી રીતે આપણે જોઈ લઈએ ભાગાકારની શ્રેણી. ચોથા નંબરની કઈ શ્રેણી છે મિત્રો? ભાગાકારની શ્રેણી. ભાગાકારની શ્રેણી. વિદ્યાર્થી મિત્રો તમને નીચે પાછી પ્રેક્ટિસ કરવા મળી જશે. કોઈ ટેન્શન ન લેતા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું. તો ભાગાકારની શ્રેણીમાં જોઈએ મિત્રો શું છે? ભાગાકારની શ્રેણી બહુ મસ્ત છે. ચલો ઉદાહરણ તરીકે હું તમને કહું છું કે 600, 120, 30, 10, 5. તો હવે કઈ સંખ્યા આવશે? તો જુઓ ભાગાકારની શ્રેણી કેવી રીતે ઓળખાય? સૌથી પહેલાં શ્રેણી ઓળખવી પડે. જો મિત્રો જો સીધી જ ઘટતી જાય તો એનો મતલબ શું થતો હોય? કાં ભાગાકાર થતો હોય કાં બાદબાકી થતો હોય. જો શ્રેણી વધે તો એનો મતલબ શું થાય? ગુણાકાર થતો હોય અથવા તો શું થતો હોય? સરવાળો થતો હોય. તો અહીં જો એકદમ સીધી ઘટે છે, એકદમ ડાયરેક્ટ ઘટે છે. 600માંથી 120 આવી ગયા, 30 આવી ગયા, 10 આવી ગયા, 5 આવી ગયા. તો અહીંયા શું હશે? ભાગાકાર શું હશે? બાદબાકી હશે. ખબર પડી ગઈ? તો અહીંયા આગળ શું જોવાનું? આપણે ભાગાકાર જોઈએ. તો ભાગાકાર જોઈએ મિત્રો તો જોવાનો પ્રયાસ કરીશું. 600, 120, 30, 10 અને 5 આટલી સંખ્યા આપે છે. તો જો ભાગ ઉડે છે તો ઉડાડો. જો 6 5 આવશે, 5ના ડબલ 10. પછી શું થઈ ગયું? જો એ અને 5 કર્યા, આ 5 દુ 10 થયા. તો ચલો અહીં ગુણાકારની શ્રેણી નહીં લાગે તો આપણને ખબર પડી ગઈ. તો જો ભાગાકારની શ્રેણી કરો. જો 5 વડે ભાગો તો 5 એકા, જો 5 વડે ભાગો તો 5 દુ 10 થઈ ગયા. અને 3 વડે ભાગો તો 5 દુના, હવે જોઈએ મસ્ત તમને સમજાવવાનો પ્રયાસ કરો. હવે તમને ખ્યાલ નહીં આવે. ભાગાકારની શ્રેણી બહુ મસ્ત છે મિત્રો. ચલો શું જોવાનું છે આપણે? જો 5ના ડબલ કેટલા થાય? 10. એટલે એનો મતલબ ભાગ્યા 2. પછી કેટલા થશે મિત્રો? 3. પછી 4. પછી 5. હવે મિત્રો એને જોવાનો પ્રયાસ કરું કે આના શું થઈ ગયા? 5 ગુણ્યા 2 થઈ ગયા એટલે શું આવે? 10 આવે. ચલો હવે 5 ગુણ્યા 3 થઈ ગયા. હવે 10 ગુણ્યા કેટલા થઈ ગયા મિત્રો? 3 થઈ ગયા. રેજો તો 30 થઈ ગયા. ચલો હવે કેટલા? 30 ગુણ્યા કેટલા થશે મિત્રો? 4 થશે એટલે 120. તો હવે 120 ગુણ્યા કેટલા થશે? 5 થશે. જો વધ્યા, ક્રમિક વધ્યા મિત્રો. 2 3 4 5. હવે જોવાનો પ્રયાસ કરો શું છે? 2 જો 5 10 30 120 થઈ ગયા. હા તો હવે અહીં શું આવશે મિત્રો? 5 ગુણ્યા 1 આવો. તો જવાબ શું આવવો જોઈએ મિત્રો? 5 આવવો જોઈએ. જો શ્રેણી મળી ગઈ. 5ની છે, 4 છે, 3 છે, 2 છે. તો અહીં 1 આવવો જોઈએ. હા
કોની સાથે આ 5 વડે ગુણો તો જવાબ આપણો શું આવશે મિત્રો? 5 આવશે. શું આવશે? 5 આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો હું તમને થોડીક શ્રેણીઓની પ્રેક્ટિસ કરવા આપું છું. તમારે શ્રેણીઓની પ્રેક્ટિસ કરવાની છે. ચલો, તો સૌથી પહેલાં હું તમને રકમ લખાવી દઉં છું. તમને જવાબ પણ કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. અને ના આવડે તો મને મારી વોટ્સઅપ નીચે લિંક આપેલ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ તમને ફોટો પાડીને વોટ્સઅપ કરી શકો છો. ચલો, હું તમને રકમ લખાવી દઉં છું. 20, 19, 17 ખાલી જગ્યા 10, 5. હવે અહીં ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તમારે મને કહેવાનું છે. ચલો, બીજી શ્રેણી કહી દઉં છું. 1, 3, 7, 13, 21, 31 અને આગળ કઈ સંખ્યા આવશે? ત્રીજું કહી દઉં છું મિત્રો. 1, 6, 11 ખાલી જગ્યા 21, 26. અહીં કઈ સંખ્યા આવશે? ચોથી શ્રેણી કહી દઉં છું મિત્રો તમને. 1, 2, 3, 5, 8 ખાલી જગ્યા અને 34. પાંચમી શ્રેણી કહી દઉં છું મિત્રો તમને. 0, 1, 5, 14, 30, 55 અને ખાલી જગ્યા. તો તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આ બધી શ્રેણી તમારે મને ગણવાની છે, ફોટો પાડવાનો છે અને નીચે મારી લિંક આપેલ છે મિત્રો, ત્યાં આગળ તમે મને ફોટો પાડીને વોટ્સઅપ કરી આપો કે આપણે કેટલું જવાબ આવશે. હવે હું તમને એપ્રોક્સિમેટલી 40થી 50 શું આપીશ મિત્રો? MCQ આપીશ, જેની તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. શ્રેણીની પ્રેક્ટિસ કરવાની છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના પ્રશ્નો હશે. તો વિદ્યાર્થી મિત્રો તમે થોડુંક વધારે એમાં ફોકસ કરજો અને ત્યાંથી સમજવાનો પ્રયાસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો તમને શું કરવામાં આવે છે? અહીં પ્રશ્ન દેખાડવામાં આવશે અને તમારે સાચો જવાબ તમારે મને છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. અને તમારે તમામ સાચા જવાબ જોતા હોય વિદ્યાર્થી મિત્રો તો મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર તમારે મિત્રો શું કરવાનું છે? વોટ્સઅપ કરી આપવાનો છે. ત્યાંથી હું તમને સાચા જવાબ મોકલી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરજો શ્રેણીની. ના ખબર પડે ત્યાં આગળ ફોન કરી શકો છો તો મેસેજ કરજો, જેથી કરીને તમે સારામાં સારા ક્લાસ જોઈ શકો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી આ અભિયાનને પહોંચાડવાનો પ્રયાસ કરજો. ચલો, હું તમને આગળ પ્રશ્નો દેખાડીશ, 5 સેકન્ડનો સમય આપીશ અને તમારે શું કરવાનું છે? વિડીયો સ્ટોપ કરવાનો છે અને તમારે ગણવાનો પ્રયાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો, પહેલાનો જવાબ શું આવશે? ચલો, કઈ શ્રેણી બનશે વિદ્યાર્થી મિત્રો? સરવાળાની બનશે. જુઓ તો નહીં, વર્ગની બનશે. શેની બને છે? વર્ગની બને છે. જુઓ કેમ કે 2નો વર્ગ કેટલો થશે મિત્રો? જુઓ, 2નો વર્ગ 4, 3નો વર્ગ, પછી 4નો વર્ગ, 5નો વર્ગ. તો હવે કોનો આવશે? 6નો વર્ગ. જવાબ શું આવશે? 36. આવી રીતે તમારા મને જવાબ કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. અને સાચા જવાબ જોતા હોય વિદ્યાર્થી મિત્રો મને વોટ્સઅપ કરી આપજો, ત્યાં આગળ તમને સાચા જવાબ હું મોકલી આપીશ. ચલો, બીજો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. બીજો પ્રશ્ન તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો છે મિત્રો. ઓકે, ત્રીજો પ્રશ્ન જુઓ. ચલો, ચોથો પ્રશ્ન. હવે 7મો મેમ્બરનો મતલબ શું થાય મિત્રો? કે 100, 90, 80, 70, 60, 50, 40, 30, 20, 10. 7મો મેમ્બર એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો. તો શું જવાબ આવશે? 40. ખબર પડી ગઈ? હા. ચલો, 5મો, 6ઠ્ઠાનો જવાબ કહેજો વિદ્યાર્થી મિત્રો. જે પણ જવાબ આવે સાચો કોમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાનો છે. 5મો અને 6ઠ્ઠો પ્રશ્ન. વિડીયો સ્ટોપ કરવાનો છે, તમારે ગણવાનો છે, પછી શાંતિથી મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે. ચલો, 7મો પ્રશ્ન અને 8મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. નવમો પ્રશ્ન અને 10મો પ્રશ્ન જોજો વિદ્યાર્થી મિત્રો. ચલો, વિભાગ મિશ્ર શ્રેણી હશે. ઓકે, 11મો પ્રશ્ન અને વિદ્યાર્થી મિત્રો 12મો પ્રશ્ન તમારે જોવાનો છે.
11મો પ્રશ્ન અને 12મો પ્રશ્ન જોવાનો છે. ચલો 13મો પ્રશ્ન જોવાનો છે, 14મો પ્રશ્ન જોવાનો છે. વિડીયો તમારે સ્ટોપ કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને પછી ગણવાનો પ્રયાસ કરવાનો છે. ચલો 17મો પ્રશ્ન જોવાનો છે અને 18મો પ્રશ્ન જોવાનો છે મિત્રો. ઓગણીસમો પ્રશ્ન જોવાનો છે અને 20મો પ્રશ્ન જોવાનો છે મિત્રો. સાચો અને સચોટ આન્સર આપજો, અને સાચા આન્સર માટે તમારે શું કરવાનું છે, વોટ્સઅપ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી કરીને તમે ક્લાસ સારી રીતે મેળવી શકો. ચલો લોજિક આધારિત પ્રશ્નો છે. લોજિક આધારિત પ્રશ્નો એટલે શું કહેવાય મિત્રો, કે માન લો કે હવે ABCD આલ્ફાબેટવાળા આવશે, કે એ પછી કયો આવે, કે પછી આવે છે ABCDEFGHK. તો આને કેવી રીતે સોલ્વ કરવાનું છે હું તમને સમજાવું, કે ABCD અને કે આપેલો છે તો નંબર ખબર હોવો જોઈએ. એ કયા નંબર ઉપર આવે પહેલાં, B બીજા ઉપર આવે, C ત્રીજા ઉપર આવે, પછી D છે તો D કેટલા નંબર ઉપર આવશે મિત્રો, 4 નંબર. પછી કે કેટલા ઉપર આવે, 11 ઉપર આવે. ચલો મને તો ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, A તો પહેલા નંબર ઉપર, B બીજા નંબર ઉપર, D તો D એટલે કયા નંબર ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો, 4 નંબર ઉપર, અને G 7 નંબર ઉપર, K 11 નંબર ઉપર. તો હવે આગળનો અક્ષર શોધવાનો કીધો છે. તો આગળનો અક્ષર કેવી રીતે આવશે મિત્રો, જો શું થાય છે, આગળ કેટલા ઉમેરાય છે, અહીંયા 1 ઉમેરાય છે, અહીંયા 2 ઉમેરાય છે, અહીંયા 3 ઉમેરાય છે, અહીંયા 4 ઉમેરાય છે, 2 3. હવે 7માં કેટલા ઉમેરાય, તો 6 7 ને 5, 7માં 4 ઉમેરાય. હા તો 4માં હવે કેટલા ઉમેરવાના છે, 5 ઉમેરવાના છે. તો કયો આવશે, તો જો શું કીધું છે, 1 ઉમેર્યો તો B આવ્યો, B ઉમેર્યો તો D આવ્યો, Dમાં કેટલા ઉમેર્યા, 3 ઉમેર્યા, 7માં 4 ઉમેર્યા કે 11 આવ્યા. તો 11માં 5 ઉમેરશું, તો 11માં 5 ઉમેરશું એટલે શું થશે, 16. તો 16 નંબર ઉપર શું આવશે, P આવશે વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ શું બની ગયો, P બની ગયો. બહુ મસ્ત પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, સારા લેવલના પ્રશ્નો છે, આપવાનો પ્રયાસ કરજો. ચલો 22મો પ્રશ્ન તમારે જાતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો સ્ટોપ કરો, ક્લાસ જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો. ચલો વિદ્યાર્થી મિત્રો 23મો પ્રશ્ન, 24મો પ્રશ્ન. 25મો પ્રશ્ન, 26મો પ્રશ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ તમારું કામકાજ છે. 27મો પ્રશ્ન, 28મો પ્રશ્ન. વિડીયો સ્ટોપ કરી દેવાનો છે તમારે. 19મો પ્રશ્ન, 30મો પ્રશ્ન. સાચા જવાબ માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, મને નીચે મારી વોટ્સઅપ લિંક આપેલ છે, ત્યાં આગળ તમે મને વોટ્સઅપ કરી શકો છો મિત્રો. અથવા તમારો નંબર છે 990 46 60 948 પર વોટ્સઅપ કરી શકો છો મિત્રો. ચલો હવે આ શું આવે મિત્રો, કે અંકગણિતના પ્રશ્નો છે. કેવા છે, 3 6 9 12 શ્રેણીમાં 15મો મેમ્બર શોધો. 15મો મેમ્બર એટલે શું મિત્રો, કે આમાં કેટલા 3 ઉમેરો, તો અહીંયા 3 ઉમેરેલા છે, અહીંયા 3 ઉમેરેલા છે, તે રીતે તમારે કેટલી વખત ઉમેરવાના છે, 15મો. તો 15 વખત 3 ઉમેરશો તો કયો જવાબ આવે એ તમારે શું કહેવાનો છે. ચલો 32મો, 33મો, 34મો, 4 પ્રશ્નો છે. સ્ટોપ કરો વિડીયો, ગણવાનો પ્રયાસ કરો, અને તમે જે પણ જવાબનો પ્રશ્ન પૂછ્યો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં કહેજો. ચલો 35 થી 38મો. 35 થી 36 37 ને 38, 35 36 37 ને 38. તમારે શું કરવાનું છે, જે પણ જવાબ આવે શાંતિથી ગણવાનો છે મિત્રો, ઉતાવળ કરવાની નથી. આપણે આ શું છે, વિડીયો સ્ટોપ કરી દેવાનો છે, જેથી કરી આપણને સરળતા રહે. ચલો 39મો અને 40મો પ્રશ્ન જો મિત્રો. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે આ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ મોકલી આપવાની છે. અને સાથે સાથે તમને ધોરણ 5માં જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આવે છે એનો પણ કોર્સ તમને નીચે મળી શકે મિત્રો. તો
ક્યાંય ફાફા મારશો નહીં, સંપૂર્ણ કોર્સ જુઓ, મફતમાં જુઓ, કોઈ પણ ફી આપવાની નથી. મારો એક જ એવો પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો કે શિક્ષણનો ધંધો બંધ કરવો જોઈએ. જો તમારે દરરોજ ક્લાસ જોવો મિત્રો તો મને વોટ્સઅપ કરજો 990 46 60 948 નંબર ઉપર તમારે મને શું કરવાનું છે, વોટ્સઅપ કરી આપવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય બગાડવાનો નથી. હવે આપણે એક રિકેપ જોઈ લઈએ.